શ્રીબાઈ માતાજીના મંદિરમાં જે ગ્રાઉન્ડ સ્પેસ છે જે આટલો, અને અહીંયા કોમ્યુનિટી હોલ છે આખો. અત્યારે બંધ છે મંદિર. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અને આજે જવાનું છે તાલાળા બાજુ, જવાનું છે શ્રીબાઈ આશ્રમની બાજુ જવાનું છે. અને ત્યાં છે ગિનિસ બુકમાં રેકોર્ડ થયેલો એક મોટો ડંકો, હું તમને આગળ બતાવી. તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, વિડીયોમાં બન્યા રહેજો. જો મારી લીલું શું કરે? લીલું ફેમિલી આપણે પહોંચી ગયા છે શ્રીબાઈ ધામ તાલાળા ગીર. અને હું તમને આગળ મંદિરને બધું બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે શ્રીબાઈ ધામ તાલાળા ગીર, અંદરનું મંદિરને હું તમને બધું વિડીયોમાં બતાવું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને અહીંયા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એવો ડંકો છે, એ અત્યારે અંદર લાગે આ ચોમાસાના કારણે. કેમ કે જો અહીંયા હોય છે એ કટાઈ જાય એના માટે અંદર લઈ લીધો છે. બાકી આ એની જગ્યા છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. તો ફરતી પ્રતિમાઓ છે મૂકેલી, અને ઝીણી કોતરણીથી બનાવેલું મંદિર. ને સામે છે શ્રીબાઈ માતાજી. અત્યારે બંધ છે મંદિર. મંદિર 1 થી 3 બંધ રહેશે. અને આપણો ટાઈમ જ અત્યારે વાગ્યા છે 1:30, 1:30 થવા આવી છે. એટલે આપણો ટાઈમ જ એવો છે અત્યારે, કેમ કે ફ્રી અત્યારે થયા આગળ સિટીમાંથી. હવે બધી વસ્તુ ખરીદી કરવાની હતી તો એ ખરીદી કરી લીધી, અને અત્યારે ફ્રી થયા તો આપણે આવ્યા છીએ. અહીંયા છે નરસિંહ ભગવાન. અત્યારે મંદિર બંધ છે 1 થી 3 માટે. તો હવે આપણે ત્યાં સુધી રોકાવાનું તો નથી, આપણે દર્શન કરી લીધા છે અહીંથી. અને હવે આપણે જઈએ છીએ પાછા ઘરે. તો ફેમિલી, જે મેં તમને આગળ કીધું એમ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોટો જે ઘંટ હતો એ અત્યારે પાછો રાજકોટ વયો ગયો છે. એ આગળ પૂછ્યું હતું અહીંયા કે અંદર મૂક્યો છે કે ક્યાંય બારોબાર છે ક્યાંય, તો એ કે નહીં, રાજકોટ વયો ગયો છે. એટલે બાકી તમને હું બતાવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે અહીંયા શ્રીબાઈ આશ્રમે હતું. અને મંદિર પણ વિશાળ છે મંદિર. અને ઝીણી કોતરણી પણ જાજી કરેલી છે. આ તમે જો કેવડી કોતરણી છે, ઝીણી. અને આ મંદિરની નીચે પણ અંડરગ્રાઉન્ડ પણ મંદિર છે, પણ હવે એ 3 વાગ્યા પછી ખુલશે. ને અત્યારે વાગ્યા છે 1:30, એટલે 1:30 થઈ જાય. ને હવે ત્યાં સુધી આપણે રોકાવું એ પોસાય એવું નથી. એટલે હવે આપણે જવાનું છે પાછું ઘરે. પછી ક્યારેક એવું હશે તો પાછું ક્યારે આગળ વિડીયોમાં બતાવીશ. નીચે પણ બધી પ્રતિમાઓ, મૂર્તિઓ, બધું અલગ અલગ મંદિરો બધું નીચે પણ છે. એ આપણે પછી ક્યારેક નેક્સ્ટ ટાઈમ જોશું. મળીએ આગળ વિડીયોમાં. તો બહારથી કંઈક આવું મંદિર દેખાય છે. મંદિરનો વ્યૂ એકદમ મસ્ત છે, કાંઈ ઘટે નહીં.
અને કોતરણી બારોબાર પણ એટલી કરેલી છે મંદિરની. અને સામેની સાઈડથી મંદિરની સામેની બીજી બાજુથી ઉપર ચડાય એવી સીડીની બધું આપેલું છે. હવે અહીંયા તો અત્યારે બંધ હોય છે, ચડવા નથી દેતા કોઈને. તો ફેમિલી, જે શ્રીબાઈ આશ્રમ છે એ હિરણ નદીના કિનારે આવેલું છે, તાલાળાની અંદરમાં. તાલાળા એક્ઝેક્ટ તાલાળા આહિર સમાજની પાછળ શ્રીબાઈ આશ્રમ આવેલો છે અને એ પણ હિરણ નદીને કાંઠે. હું તમને નદી બતાવું આગળ વિડીયોમાં. જો આ સામે તમે જોશો શ્રીબાઈ આશ્રમ છે અને એની એક્ઝેક્ટ સામે હિરણ નદી આવેલી છે. અને સૌરાષ્ટ્રની સૌથી ફાસ્ટ વહેતી નદી હિરણ નદી. અને મેંગો રિસોર્ટ પણ આગળ જ છે. આ વણાક પૂરો થાય ને એ પછી આપણે જ્યાં સાફા વાળવા જઈએ મેંગો રિસોર્ટ એ આગળ છે. એ એકદમ સીધો ઢાળાણ છે નદીનો. તો ફેમિલી, હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. મળીએ આગળ બ્લોકમાં. જોઈ લ્યો કેમ બાકી ભેહું બેઠી છે ગારામાં, માદરું ભર્યું ને બધી ભેહું ઊંધે માથે ભર્યું. પણ તો ફેમિલી, આપણે આવી ગયા છે આપણા ગામની જે નદી છે તેમાં ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટરે ધોવાનું છે અને ભેગી આપણે બોગી બનાવડાવી છે. એ બોગીની સર્વિસ પણ કરાવવાની છે. સર્વિસ એટલે કે જેને ઘહીને તો થોડી સરખી ધોવાઈ જાય અને બેય કામ થાય. અને ટ્રેક્ટરે હમણાં ક્યારનું ચાલુ નહોતું કર્યું ને બેય કામ થાય, ધોવાઈ જાય, બે ભેગું થાય. તો હાલો હવે આપણે એ કામ કરવાનું છે તો કરી લઈએ. તો હાલો, આપણા ટ્રેક્ટરની આછી પાતળી સર્વિસ થઈ ગઈ છે અને હવે આપણે જઈએ ઘરે. ફૂંકાઈ જાય પછી આપણે એમાં કલર કરવાનો છે અને કયો કલર કરીએ એ આગળ જોજો વિડીયોમાં. આ વિડીયોમાં આવશે તો કાલના વિડીયોમાં આવશે. આજ તો હજી ફૂંકાઈ જાય ને પહેલાં અસ્તર મારીને પછી કલર કરવાનો થાય. ટ્રેક્ટર આછું પાતળું ધોવાઈ ગયું, જાજુ તો ધોયું નથી કેમ કે બહુ ઓલું થઈ ગયું ઓઇલવાળું ને એવું, એટલે ફ્રેશથી જ ધોવું જોઈએ, આમ નહીં ધોવાય. એવું કંઈક છે ટ્રેક્ટર આપણું. ફેમિલી, આપણે ટ્રેક્ટરની સાફ સફાઈ કરી અને પછી ગાયો માટે નીરણ વાટવા આવ્યા છે. ને ખેતરમાં હવે સારી એવી વરાપ થઈ ગઈ છે. કાલે વાવેતર કરવું હોય ને આપણે તો વાવેતર થઈ શકે. વાવણી પછી જે વાવેતર કેવી રીતે થાય એ રીતે વાવેતર કરવું હોય ને એવી રીતે અટાણે ખેતર થઈ ગયું છે. ટ્રેક્ટર એવું ખૂંચે એવું છે નહીં ક્યાંય. હવે કાલે જોઈએ બપોર સુધીમાં ન વરસાદ આવે ને તો બપોર પછી કદાચ વાવેતર કરવાનો વિચાર છે. શું વાવેતર થાય ને એનું નક્કી નથી. જો ઝાકરિયા તલ નહીં થાય તો 2 દી ખુબરીને પછી પાછું વાવેતર કરવું જોઈએ, પાછું ખેડવું જોઈએ. ઝાકરિયા તલ થાય તો પાછું એને ખેડવું જોઈએ. અને અડદને તુવેરનું વાવેતર કરવું હોય ને તો ડાયરેક્ટ વવાઈ જાય એ રીતે છે. બેમાંથી એકનું નક્કી કરીને પછી વાવેતર કરશું. શું કરીએ હવે? અત્યારે તો નીરણ વાટ લઈએ. જ્યાં નીરણમાં હવે ગારો નથી આવતો, ઝીંજવામાં ખડ થઈ ગયું જાજુ અને સાફાઈ થઈ જાય ને બે કામ થાય. આટલો વઢાઈ ગયો, જો પાછો કોરાઈ ગયો ઝીંજવો. એમાં હવે હાથી આંકી નાખશું એટલે પાછું બીજું ખડ ઉગે નહીં એમ. તો ફેમિલી, હવે આપણે નીરણ વાટી લઈએ. આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.